નમસ્કાર બાળ દોસ્તો, આજે વાત કરવી છે ધોરણ 2ના ગણિત વિષયના એકમ નંબર 4, જેનું નામ છે પડસાયાની વાર્તા. બરાબર, જોઈએ આપણે પડસાયાની વાર્તાની સમજૂતી પ્રયત્ન કર્યો છે તમારા માર્ગદર્શન માટે ફક્ત. તો જોઈએ એમાં નંબર 1. વાહ, આ પડસાયો ખૂબ જ અદ્ભુત છે. આ પડસાયા કેવી રીતે રચાયા છે? વિચારવા જેવું છે ને. આવું નકુલ તેના મિત્રના મેળાની અંદર ગામમાં તોગલું ગોમ્પેતા તરીકે ઓળખાતું એક છાયા નાટક જોયું અને તે બધા પડસાયાને જોઈને મોહિત થઈ ગયા. અહીંયા જુઓ, અલગ અલગ આપણને આપેલા છે પડસાયા. તેઓ પણ પડસાયા બનાવવા માગતા હતા, તેથી તેઓએ તેમની આંગળીઓથી દિવાલ પર જુદા જુદા પ્રાણીઓના પડસાયા બનાવ્યા. તમે પણ પડછાયા બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. બાજુમાં કેટલાક ઉદાહરણ આપ્યા. આ મુજબ તમે તમારા હાથને ગોઠવો તો અલગ અલગ પ્રાણી, પક્ષી, આર્યન પક્ષી એના ચિત્રો બનાવી શકો છો. જોઈએ તો ચાલો કરીએ. શું કરવાનું છે આપણે? તો કે જુદા જુદા પ્રાણીઓના પડછાયા બનાવીને તેમના અવાજ કાઢવાની ભૂમિકા ભજવવાની. એટલે કે તમે જેનો પડછાયો બનાવો એનો અવાજ કાઢવાનો. બરાબર, આગળ જોઈએ. શું તમે તમારો પોતાનો પડછાયો અથવા ઝાડ, કૂતરો, ગાય અથવા અન્ય કોઈ પ્રાણીનો પડછાયો જોયો છે? હા, બરાબર, મિતાલીબેને જોયો છે. આપણે ક્યારે પડછાયો જોઈએ છીએ? હા, ક્યારે જોઈએ? હા, બરાબર, જ્યારે સૂરજ આપણા ઉપર હોય ત્યારે, એટલે કે દિવસ હોય ત્યારે. તડકો વધતો જાય એમ પડછાયો પડતો જાય. પડછાયો ક્યારે અદૃશ્ય થઈ જાય છે? હા, મિતાલીબેન તો ભારે હોશિયાર. અંધારું થાય એટલે પડછાયો ગાયબ થઈ જાય. બરાબર છે. પડછાયા સાથે મજા. જુઓ, આ પડછાયો છે અને પડછાયાની અહીંયા મજાની વાત કરી છે. એમાં પહેલું, અહીંયા ચોરસ બોક્સ આપ્યું છે અને એનો પડછાયો કેવો રચાય એની વાત કરી છે. બીજું આપ્યું છે ત્રિકોણ, તો એનો કેવો પડછાયો પડે એ બતાવ્યું. ત્રીજું છે લંબગોળ, તો એનો પડછાયો કેવો પડે એ બતાવ્યું. અને ચોથું છે ગોળ, તો એનો પડછાયો કેવો બને છે એ બતાવ્યું છે. હવે શું કહેશે આપણને? સાંભળજો કે હાથબત્તીનો પ્રકાશ તમારી આસપાસની વસ્તુ ઉપર પાડો અને તેમના પડછાયાના આકારનું અવલોકન કરો. તમે તમારા હાથમાં હાથબત્તી લઈ એના પ્રયત્ન કરજો. બરાબર. શું હાથબત્તીની સ્થિતિ બદલાતા પડછાયાનું કદ બદલાશે? હા, બરાબર, હાથબત્તી જેમ ફરશે એમ એનું કદ બદલાશે. દિવસના કયા સમયે તમારો પડછાયો સૌથી લાંબો હોય છે? હા, બરાબર, જ્યારે સૂરજ ઉગે ત્યારે અને સૂરજ આથમે ત્યારે સૌથી લાંબો હોય છે. દિવસના કયા સમયે તમારો પડછાયો સૌથી ટૂંકો હોય છે? સરસ, હોશિયાર. જ્યારે પડછાયો એક્ઝેક્ટ આપણી ઉપર જ્યારે સૂર્ય હોય ત્યારે પડછાયો સૌથી ટૂંકો હોય છે. બરાબર. તો અહીંયા આપણે આગળ સમજીએ. તો કહેશે કે ભાઈ ચાલો અનુરેખણ કરીએ. તમારી આસપાસની વસ્તુઓના આકારનું અનુરેખણ કરો. ઉદાહરણ તરીકે ભૂસવાનું રબર, પાંદડું, દીવાસળીની પેટી, સીસા પેનની અણી કાઢવાનો સંચો, રંગીન સીસા પેન વગેરે. તો એને આપણે રાખી અને એની ચારે બાજુથી અનુરેખણ કરવાનું છે. અહીંયા જે રીતે બતાવ્યું છે એમ અહીંયા આની આ ધાર છે એની ધારે ધારે આપણે આ દોર્યું. એવી જ રીતે અહીંયા સંચો રાખીને દોરી શકાય, આ પેન્સિલ રાખીને દોરી શકાય, અથવા રબર રાખીને દોરી શકાય. અનુરેખણ કર્યા પછી તમને જે આકાર દેખાય છે તે દોરો. હવે ઉપર જે આકાર બન્યા હોય અને તમને જે દેખાતા હોય એવા જ આકાર અહીંયા દોરવાના છે. આ આકાર જે બને છે એ આકાર આપણે અહીંયા દોરવાના છે. જેમ કે ચોરસ બને આ રીતે, અથવા જે ઉપરની પેટી છે તો પેટીનો જે આકાર બનતો હોય એ પેટીના આકાર, ત્યાર પછી સંચો હોય તો સંચાનો આકાર. આવા જે આકારો બને એ અહીંયા દોરવાના છે ફરી. બરાબર. હવે ચાલો વિચારીએ. સંખ્યા અનુરેખણ કરવાવાળી વસ્તુઓના નામ લખો. કઈ કઈ વસ્તુઓના અનુરેખણ કરે?
બાટલીનું ઢાંકણું, કંપાસ પેટી, દડો, બોટનું ખોખું, માચીસની પેટી, ભૂસવાનું રબર, સંચો અને બોલપેન. બરાબર. હવે સંતા કુકડી જોજો હો. વર્તુળ અને લંબચોરસ સંતા કુકડી રમી રહ્યા છે. હવે લંબચોરસ વર્તુળથી છુપાયેલો છે. લંબચોરસ વર્તુળથી છુપાયેલો છે. હવે મારે ક્યાં છુપાવવું જોઈએ? અરે પગરખાના ખોખામાં. ક્યાં છુપાવવું જોઈએ? પગરખાના ખોખામાં. પણ અહીંયા શું કહે છે? હું આવું છું, હું પગરખાના ખોખાની સપાટી જેવો દેખાઉં છું, હું તેની પાસે સંતાઈ જઈશ. એ આવશે ભાઈ દડો એની અંદર? એ આપણે વિચારવાનું છે. તો એની અંદર દડો સમાઈ શકે નહીં. બરાબર. જોઈએ તમે ક્યાં છો? તમે ફોટો ફ્રેમની પાછળ છો. એ ત્યાં કોણ હશે? તો કે ત્યાં લંબચોરસ છે, એટલે ખોખું હશે. હવે દડો કહેશે ફરી કે તમે ક્યાં છો? શું તમે ટીવીની પાછળ છો? એટલે કે ટીવીમાં પણ લંબચોરસ છુપાઈ જાય ને. મેં તમને પકડી લીધા, તમે પગરખાના ખોખાની પાછળ છો. બરાબર. હવે મારો વારો આવ્યો છે. તો એનો વારો આવે છે ત્યારે શું થાય છે કે 1 2 3 4 5 6 7 8 9 10 મારે ક્યાં છુપાવવું જોઈએ એવું હવે દડો કહેશે. દડો શું કહેશે? હવે મારે ક્યાં છુપાવવું જોઈએ? કારણ કે એ તો ના સંતાય કે એને બતાવ્યું બધું. તો દરવાજાની ઘંટડી વાગી અને ત્રિકોણ તથા ચોરસ પણ અંદર આવ્યા અને રમતમાં જોડાય છે. હવે જોજો એ રમતમાં જોડાય એટલે અહીંયા જવાબ આપવા પડશે કે વર્તુળ સંતાઈ શકે છે ઘડિયાળમાં, દડામાં. કેમ? કારણ કે જે ગોળ હોય એમાં ગોળ સમાઈ શકે. એટલે કે નારંગીમાં પણ જાય અને સૂર્યમાં પણ સમાઈ શકે. નંબર 2, લંબચોરસ સંતાઈ શકે છે પગરખાના ખોખામાં, ફોટો ફ્રેમમાં, ટીવીમાં અને ટેબલમાં. જેમ કીધું હતું ને હમણાં શોધતો હતો ત્યારે. પરંતુ ત્રિકોણ અને ચોરસ મૂંઝવણમાં છે અને આશ્ચર્યચકિત છે કે હવે ક્યાં છુપાઈ જવું. તમે તેમની કેટલીક જગ્યાઓ સૂચવો જ્યાં તેઓ છુપાઈ શકે. એટલે કે ત્રિકોણ છે એ સમોસામાં છુપાઈ શકે અને કુશન હોય એ કુશનમાં. જ્યારે ચોરસ, તો ચોરસ ટીપોઈમાં પણ છુપાઈ શકે છે અને ટીવીમાં પણ છુપાઈ શકે છે. બરાબર. અહીંયા સાદડીને રંગ કરો એમ કીધું છે. શું કીધું છે? સાદડીને રંગ કરો. તો સાદડીને રંગ કરવાનો છે કઈ રીતે? તો કે ત્રિકોણમાં લાલ રંગ કરો. હવે ત્રિકોણ ક્યાં છે? તો કે આ ત્રિકોણ છે એમાં લાલ રંગ કરવાના છે. ત્યાર પછી શું કીધું છે કે ભાઈ વર્તુળમાં લીલો રંગ કરો. તો વર્તુળ ક્યાં છે? આ રહ્યા વર્તુળ છે કે નહીં? અને મોટું વર્તુળ. તો એમાં કયો રંગ કરવાનો? લીલો. બરાબર. ત્યાર પછી કહેશે કે લંબચોરસમાં પીળો રંગ કરો. લંબચોરસ ક્યાં છે? આ રહ્યા લંબચોરસ. તો લંબચોરસમાં પીળા રંગ કરવાના છે. બરાબર. અને છેલ્લે કહેશે કે ચોરસમાં વાદળી રંગ કરો. તો ભાઈ ચોરસ ક્યાં છે? તો કે આ ચોરસ રહ્યું એની અંદર વાદળી રંગ પૂરવાનો છે. બરાબર. જુદા જુદા આકારોથી તમારે પોતાની રચના બનાવો અને તેમાં રંગ પૂરો. તો અહીંયા આપણે 4 બનાવ્યા છે: ગોળ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ. બરાબર. અને એમાં રંગ પૂર્યો. હવે ખૂણાને પકડો. હવે શું કહેશે? ખૂણાને પકડો. રમત જોવો, સરસ મજાની છે. નવીન અને તેના મિત્રો એક રમત રમી રહ્યા છે. નવીન દિવાલ તરફ મોઢું કરીને ઊભો છે અને તાળી પાડી રહ્યો છે. તાળી પાડતી વખતે તેના મિત્રો મેજની આસપાસ દોડી રહ્યા છે. જ્યારે તે તાળી પાડવાનું બંધ કરે ત્યારે દરેક જણ અટકી જાય છે અને જે બાળક ખૂણા પર નથી તે રમતથી બહાર થઈ જશે અને પછી બહાર થયેલ બાળક તાળી પાડશે અને રમત ચાલુ થશે. ખૂબ સરસ મસ્તીની રમત છે કે નહીં? બરાબર. જોઈએ આ રમત આપ પણ આપના વર્ગમાં રમી શકો છો. હવે આપણે ચિત્રના આધારે અહીંયા કેટલાક પ્રશ્નો કહેશે. જોઈએ શું કહેશે. મેજના ખૂણા પાસે ઊભેલા બાળકોના નામ આપો. આપણે પહેલાં નામ આપી દેવાના. જે નામ આપવું એ નામ આપી શકાય છે. શું તમે કહી શકો કે હવે પછી કોણ તાળીઓ પાડશે?
હા, તમે જો નામ આપ્યું હોય તો તમને ખ્યાલ આવી જાય કે કોણ હશે. તો કે ભાઈ આ વસીમ છે એ તાળી પાડશે. કેમ? તો કે ખૂણા આગળ ઊભો નથી. વસીમ ક્યાં ઊભો છે? તો કે વસીમ ટેબલની વચમાં ઊભો છે, ખૂણા ઉપર છે નહીં. શું આ રમત ગોળ મેજની આસપાસ રમી શકાય કે નહીં? શા માટે? ના રમી શકાય. કેમ? કારણ કે ગોળ મેજમાં ખૂણા છે નહીં, એટલે રમી શકાય નહીં. આપણી આસપાસની સીધી ધાર ધરાવતી વસ્તુઓના નામ આપો. તો આવી જે સીધી ધાર હોય એના તમારે નામ લખવાના છે. આપણી આસપાસની ઘણી બધી વસ્તુઓ ધાર વરેલી હોય છે. કેટલાક ઉદાહરણ નીચે છે. તમારી આસપાસ જોવા મળતી આવી વસ્તુઓ શોધો અને એકબીજાને કહો. જો જે ધાર વરેલી છે એના ખૂણા નથી, જેમ કે દડો, ઘડિયાળ અને તરબૂચ. અહીંયા ઉદાહરણ રૂપે પપૈયું, ટેટી, આ બધી વસ્તુઓ લઈ શકાય છે. ચાલો વિચારીએ. જોજો, ધ્યાન આપજો હો કે વરેલી ધારવાળી વસ્તુઓને કેટલા ખૂણાઓ હોય છે? કેટલા ખૂણા હોય ભાઈ? વરેલી ધારવાળી વસ્તુઓને એક પણ ખૂણો હોય નહીં, શૂન્ય. સીધી અને વરેલી એમ બંને પ્રકારની ધાર ધરાવતી વસ્તુઓના નામ લખો. તો આપણે લખી શકીએ સીધી અને વરેલી હોય તો કંપાસ બોક્સ હોય, રબર હોય, આ બધી વસ્તુઓને આપણે લખી શકીએ છીએ. બરાબર. હવે અહીંયા આપણને કીધું છે કે ઓરોગામીની મજા. એક કાગળ લો અને તેને વાળીને એક ચોરસ બનાવો. હવે તમે ચોરસ કાગળ બનાવી દીધું? જોઈએ, જોજો હો. ચોરસ કાગળ બનાવવાનું. તેને 4 ખૂણા અને 4 ધાર છે. હા, 4 ખૂણા અને 4 ધાર છે. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે 2 ખૂણાને જોડીને અડધું વારો, એટલે કે આવી રીતે અડધું વારવાનું છે. તમને જે આકાર મળે છે તેના પર ગોળ નિશાની કરો સાચાની. તો કેની ઉપર મળ્યો? તો કે આ ત્રિકોણનો આકાર બન્યો એટલે આપણે એની ઉપર ગોળ કરીએ છીએ. પછી આ આકારમાં 3 ખૂણા અને 3 ધાર છે. બરાબર. 6. ત્રિકોણ બનાવવા માટે કાગળને ફરીથી અડધા ભાગમાં વારો અને પછી તેને ખોલો. એટલે આપણે એને વારી દીધો અને પછી પાછો ખોલી દીધો. બરાબર. હવે ત્રિકોણના 2 ખૂણાથી 2 ત્રિકોણ બનાવો. આ 1 ત્રિકોણ અને આ 2 ત્રિકોણ. બને કે ના બને 2 ત્રિકોણ? હવે કેટલા ખૂણા છે? તો કે 1 2 3 આના, 3 આના, 6 અને 1 આ. કેટલા બન્યા? 7. ત્રીજા ખૂણાને ઉપરથી તરફ વાળીને આકૃતિ બનાવવા પ્રમાણે નાક અને આંખું બનાવો. એટલે કે આ રીતે આંખ અને નાક બનાવવાનું છે. તો તમારા કાગળનો કૂતરો તૈયાર છે. કૂતરો બની ગયો કે નહીં? સરસ મજાનો. હા. આગળ જોઈએ તો પેટર્ન. શું છે? પેટર્ન. પેટર્નની અંદર આપણે અગાઉ જોયું તે પ્રમાણે પેટર્નમાં શું કહે છે કે બાટલીનું ઢાંકણ, ભૂસવાનું રબર, સીસા પેન, સિક્કા વગેરે જેવા જુદા જુદા આકારની વસ્તુઓની છાપથી ડિઝાઇન બનાવો. જો અહીંયા સંચારની ડિઝાઇન આપણે શરૂઆતમાં બનાવી હતી, અહીંયા ઢાંકણની ડિઝાઇન, આ ફૂલની, પેન્સિલની. અહીંયા તમે તમારી પાસે જે થેલામાં વસ્તુ હોય એ વસ્તુને અહીંયા તમારે બનાવવાની છે. બરાબર. રાધા તેના હાથ પર મહેંદી લગાવી રહી છે. તમે પણ તમારા હાથની છાપ કાગળ પર પાડો અને તેમાં મહેંદીની ડિઝાઇન બનાવો. તમને જે ડિઝાઇન આવડતી હોય મહેંદીની, એ સરસ મજાની મહેંદીની ડિઝાઇન બનાવાય. બરાબર. આવી રીતે બનાવી અને ગોળ કરી શકાય અને એમાં પણ પાછું એક ચોરસ બનાવી શકાય છે અને પછી એમાં કલર પૂરી શકાય. બરાબર. જો અહીંયા એવી જ એક ડિઝાઇન આપી છે કે નહીં? ગોળ. હા, ગોળ, ત્રિકોણ, આડી લીટી એનો ઉપયોગ કરીને સરસ બનાવી શકાય છે. ચાલો કરીએ. શું કહે છે કે નિત્ય પાંદડા સાથે રમી રહી છે અને પેટર્ન બનાવી રહી છે. તો જુઓ 1 2 3 4 5 6 6 પેટર્નમાં શું સરખું છે? તો કે 4 4ની એને પેર બનાવી છે.
તો આપણે એવી અહીંયા નીચે બનાવવાની. તો તમારે કેટલાક પાંદડા ભેગા કરવાના અને પાંદડા ભેગા કરી 5-5ની પેટર્ન અહીંયા બનાવાય. બને કે ના બને? હા, સરસ. એ 5-5ની પેટર્ન બનાવવાની. બરાબર. અહીંયા નીચેની પેટર્ન આગળ વધારો. જો ધ્યાન આપજો અને ધ્યાનથી જોજો, સમજજો. આ લીટો ક્યાં છે? તો કે ભાઈ ઉપરની સાઈડ. ક્યાં છે? ઉપરની સાઈડ. એની પછી નીચે, એની પછી ઉપર, એની પછી નીચે. તો હવે ક્યાં આવશે? ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર. બરાબર. હવે બીજી પેટર્નમાં જોઈએ તો પહેલાં કેટલી પાંદડી છે ફૂલની? 1. પછી કેટલી પાંદડી થઈ? 3. પછી કેટલી થઈ? 5. ફરી સમજજો. પહેલાં કેટલી પાંદડી હતી? 1. ફરી કેટલી થઈ? 3. ફરી કેટલી થઈ? 5. ફરી સમજજો. તો આપણે 1 બનાવવાની, 3 બનાવવાની અને પછી 5 બનાવવાની. બરાબર. ચલો ગની અંદર આગળની પેટર્ન જોઈએ. તો એ પેટર્નની અંદર આપણે સમજીએ આ પેટર્નમાં. તો શું છે પેટર્નમાં? તો કે ભાઈ પેટર્નમાં પહેલાં અડધું ચોરસ ઉપરથી હતું, પછી સાઈડમાં થયું, પછી નીચે થયું, પછી ડાબી બાજુ થયું, વળી પાછું ઉપરથી થયું, વળી સાઈડમાં આવશે હવે. બરાબર કે નહીં? જુઓ, સમજીએ આપણે એને થોડુંક વધારે ડીપમાં. તો આ પહેલાં આવું હતું, બરાબર, અને આ આવું હતું. તો જ્યારે આવું હોય એટલે કે અહીંયા આવું હતું તો કેવું આવશે? આવું આવશે. તો આ એવું આવ્યું કે ના આવ્યું? પછી કેવું આવે? ઊંધું. તો ઊંધું આવ્યું કે ના આવ્યું? પછી ડાબી બાજુ. તો ડાબી બાજુ આવ્યું કે ના આવ્યું? પછી સીધું. તો સીધું આવ્યું કે ના આવ્યું? તો આવી રીતે 4ની પેટર્ન બનતી જાય અને આગળ આખા આ પ્રકારની પેટર્ન બને છે. બરાબર. ત્યાર પછીની પેટર્નમાં જો ઉપર વાદળી કલર, પછી ડાબી બાજુમાં કલર, પછી નીચે, પછી જમણી. તો હવે ક્યાં આવશે? ઉપરની સાઈડ. પછી ફરી ડાબી બાજુ, ફરી નીચે. બરાબર. આગળ જોઈએ ચમાં શું કહે છે? સમજવા જેવું છે કે પહેલાં 1 હતો એ ઉપરની સાઈડ આમ હતું, બીજું હતું એ આ રીતે હતું. હવે શું થશે? હવે 2 બનશે. તો 2 ઉપરના અને એના પછી 2 નીચેના. હવે જોજો શું થશે? 3 ઉપરના અને 3 નીચે બાજુ. હવે આપણે અહીંયા આવ્યા તો શું થશે? 1-1નો વધારો થાય. તો 4 ઉપરની સાઈડ કરવાના અહીંયા, અને અહીંયા 4 નીચેની સાઈડ કરવાના. બરાબર. પછી આવશે 5 નીચેની સાઈડ અને અહીંયા 5 ઉપરની સાઈડ. 5 પછી 6 લીટા કરવાના થાય. બરાબર. આ રીતે ઉપર થતું જાય. બરાબર. નાના લીટા કરતા જવાના. 6 છત્રીના 6ની અંદર કહેશે કે જુઓ 1 પાંદડી 2 પાંદડી. હવે 1 ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, પણ વચમાં શું આવ્યું? ગોળ. તો અહીંયા પણ ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. તો હવે કઈ બાજુ આવે? જમણી બાજુ. પછી કઈ બાજુ આવશે? ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. અને વચમાં શું કરવાનું છે? ગોળ કરવાનું છે. બરાબર. અને અહીંયા ઉપરથી આ રીતે વી આકાર બનાવવાનો છે. બરાબર. આગળ જોઈએ તો અહીંયા આપ્યો છે ક ખ, ખ ગ, ગ ઘ. હવે શું આવશે? ઘ ચ અને ચ છ. બરાબર. સમજાઈ ગયું? એક શબ્દ ફરીથી રિપીટ થાય છે. જેમ કે આ ખ, ગ, ગ અને ચ થઈ ગયા 2 વખત. આ રીતની પેટર્ન બનાવવાની છે. એના પછીની પેટર્નમાં એવું કહેશે ક સીધો, ક ઊંધો, ખ સીધો, ખ ઊંધો. તો અહીંયા તમારે 6 આપેલો, તો અહીંયા 6 આવશે. શું આવશે? 6 સીધો અને 6 ઊંધો. બરાબર. એવી જ રીતે અહીંયા ઈંટો ગોઠવેલી છે.
જ્યારે ઈંટો ગોઠવેલી હોય ત્યારે એમાં આપણે અહીંયા આવશે લાલ, પછી અહીંયા આવશે પણ લાલ, અહીંયા પણ કેવી આવશે લાલ, અને અહીંયા પણ કેવી આવશે લાલ. પછી કઈ આવે તો કે પછી આવે પીળી. કઈ આવે પીળી. તો અહીંયા આવશે પીળી, અહીંયા પણ આવશે પીળી, અને અહીંયા પણ આવશે પીળી. પછી ફરી પછી કઈ આવશે તો કે ફરી લાલ આવશે. તો અહીંયા લાલ, લાલ અને લાલ. બરાબર. કીકુ સસલું ચોથી લાદી પર કૂદકો લગાવે છે. તે ભૂલી ગયો કે હવે પછી ક્યાં કૂદકો મારવો. આગળની લાદી પર વર્તુળ દોરીને મદદ કરો. હવે અહીંયા જોઈએ તો પહેલાં 4 ઉપર આવ્યો એટલે 4ની પેટર્ન બની છે. તો 4થી કૂદીને ક્યાં જશે 8, 8થી કૂદીને ક્યાં જશે 12, 12થી કૂદીને ક્યાં જશે 16, 16થી કૂદીને ક્યાં જશે 20. બરાબર. 20થી કૂદીને ક્યાં જાય 24, અને 24થી કૂદીને પછી ક્યાં આવશે 28 સુધી જશે. બરાબર. આ રીતની એની કૂદ રહેશે. તો અહીંયા આપણે જોઈએ કે 1, 4, 8, 12, 16, 20, 24 અને 28. બરાબર. આગળ જોઈએ તો અહીંયા કહેશે કે કીકુની માતા પણ છઠ્ઠી લાદી પર કૂદકો લગાવે છે. તો આગળની લાદી પર ચોકડીની નિશાની કરીને તેની મદદ કરો. તો ક્યાં આવશે પહેલું 6, પછી 11, પછી 16, પછી 21, 26, 26 5 31 ને 31 5 36. બરાબર. તો આવી રીતે એ કૂદકા મારશે. તો અહીંયા આપણે ચોકડી કરી કે ના કરી? તો આ ચોકડીની નિશાની કરતું જવાનું છે કીકુની માં માટે. બરાબર. ચાલો કરીએ જાતે. બરાબર. શું કહેશે જાતે કરવાનું? તો કે નીચેની પેટર્ન આગળ વધારો. અહીંયા સમજજો 5, 10, 15. તો હવે શું થશે 20, 25, 30, 35 અને 40. હવે અહીંયા જોજો 7, 14, 21, 28, 35, 42, 49 અને 56. 7, 7નો વધારો હતો. અહીંયા જુઓ 6નો વધારો 1, 7, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 6 31, 31 ને 6 37 ને 37 ને 6 43. બરાબર. તો આવી રીતે પેટર્ન આગળ વધારવાની છે. અહીંયા આપણું આ એકમની સમજૂતી પૂર્ણ થાય છે. આવી સમજૂતી મેળવતા રહેવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.